જ્યારે કબીર સાહેબે ધરમદાસને સત્યના બોધ સમજાવ્યો ત્યારે ધરમદાસ એવું બોલ્યા કે લાખ લાખ વંદન તમને કબીર સાહેબ કે મને આ મારો જન્મ સુધાર્યો। કેમ કે સદગુરુ કોઈ સામાન્ય એવી કોઈ વ્યક્તિ નથી કે જેમાં આપણે દોષ જોઈએ, નિંદા કરીએ। કેમ કે સદગુરુ છે એ આ જીવનનું આ ભવસાગરની અંદરથી ઉતરવાનો માર્ગ બતાવનાર છે। કેમ કે જો જીવન સત્યની રાહ ઉપર આવી જાય, એકવાર જો આ સત્યની રાહ ઉપર આવી જાય, સદગુરુએ જે વાત બતાવી છે એ વાતની અંદર જો એનું લક્ષ્ય રહી જાય તો એને ખ્યાલ પડે કે સદગુરુએ મને હું વાત બતાવી। મહાપુરુષોએ એક જ વાત કરી છે કે આવ્યો પણ જાણ્યો નહીં, આ માનવ તનનો મરમ, શેર લોટને કારણે ભાઈ કોટિક બાંધ્યા કરમ। ખરેખર અનેક દ્રષ્ટાંતો દ્વારા, અનેક સિદ્ધાંતો દ્વારા, માઇક ખેંચાય, અનેક સિદ્ધાંતો દ્વારા, શાસ્ત્રો દ્વારા, દ્રષ્ટાંતો દ્વારા આ જીવને અનેક વાર સમજાવવામાં આવે છે કે જો આની અંદર એકવાર આ જીવ જાગી જાય તો એનો જન્મ મરણનો ફેરો સફળ થાય। તો એકવાર આની અંદર જાગી જાય તો એને ખ્યાલ પડે કે હું છે કોણ। કેમ કે પોતે અનાદિથી આવે છે પણ છે કોણ એનું આને ભાન નથી। કેમ કે પોતે આ નગરીની અંદર આવી અને ભાન ભૂલી ગયો। હું ભૂલી ગયો? કેમ કે પોતાને જાણતો નથી એટલે જ આ બધા દુઃખનું કારણ થયું છે। કેમ કે દુઃખ જ્યાં સુધી છે, કેમ કે પોતાને જાણતો નથી ત્યાં સુધી। તો સદગુરુ આને પોતાની ઓળખાણ કરાવે કે ભાઈ પહેલા પ્રથમ તો આની અંદર છે કોણ। અનેક વાર આપણે આ વાત થતી છે, આપણે એમય લાગતું હશે કે એકને એક વાત, પણ એક વાતની અંદર આપણું લક્ષ્ય નથી। કેમ કે જો એકવાર આની અંદર લક્ષ્ય સંધાઈ જાય તો એને ખબર પડે કે આત્મબોધ છે હું, આત્મબોધ કહેવાય કોને। કેમ કે કોઈ સામાન્ય વસ્તુ નથી। કેમ કે આ અનાદિ કાળથી આ ચક્રની અંદર ફરી રહ્યો છે એને પોતાની ઓળખાણ કરાવી દીધી। કેમ કે એક જ શબ્દમાં આને બધી જાણ કરાવી। કેવી કરાવી? એક શબ્દની અંદર આનું રોકાણ કરાવી દીધું। ત્યાં સંતોએ એટલું બોલ્યા છે કે ગગન મંડળના ગોખમાં એક નર સૂતો નિરાધાર, 3 પુરુષ ત્યાં ચોકી પર, રામ, કબીર અને રણુકાર। કેમ કે 3 પુરુષની ત્યાં હાજરી છે અને આ અખંડમાં એનું ધ્યાન લાગી ગયું। ક્યાં લાગ્યું? ધ્યાન લગાડવાનું ન હોય, લાગે જ જાય। શું થાય? કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક બેધ્યાન છે। ક્યાં છે? એટલે માં તોરલ જાડેજાને કહી કે ધણીના દરબારમાં આવવું હોય તો પેલા જેમ સેમ હાજર થાવ। કેમ હાજર થાવ? જેમ છે એમ હાજર થાવ। કેમ કે આપણે સત્યની અંદર આવવું હોય ને તો પેલા સત્યની અંદર આપણે સત્ય બોલતા શીખવું પડે, સત્ય જોતા શીખવું પડે, સત્ય સાંભળતા શીખવું પડે, પછી આ સત્યનો બોધ લાગે। કેવો લાગે? જ્યારે આ બધી વસ્તુમાં પારંગત હોય। કેમ કે આ 5 શીલ જ્યારે જેમ સેમ પડાય એટલે આને ભક્તિનો રસ રેડાય। કેવું થાય? આ 5 રસની અંદર આ આખું જીવન છે ને, આ 5 વિષયોની અંદર છે। ક્યાં છે? આ 5 વિષયોની અંદર આનું જીવન ફસાઈ ગયું છે। પણ ખરેખર જો આ વિષયોને આ જાણતો જાય તો એમાંથી છૂટતો જાય કે આ વિષયો છે હું નથી। આપણે વાસનાનો પણ કંઈક જુદો અર્થ કરીને બેઠા છે। કેવું થઈ ગયું? પણ આ વિષયોનો વાસ થઈ ગયો છે એટલે એને વાસના કહેવામાં આવી। જો
આ વિષયોની અંદર આપણે વાસ થઈ ગયો. ક્યાં થઈ ગયો? આ વિષયોની અંદર આપણું રોકાણ થઈ ગયું, એટલે એની અંદર આપણી વાસના થઈ ગઈ. શું થઈ ગયું? કેમ કે વાસના એટલે આપણે એને જુદી રીતે કલ્પનાની અંદર ચિતરી દીધું. ખરેખર આ વિષયોની અંદર જ્યાં સુધી આપણું જીવન છે ને ત્યાં સુધી આપણે વાસનાની અંદર છે. ક્યાં છે? આ 5 વિષય જ્યાં સુધી લાગ્યા છે એ ધીમે ધીમે એને છોડવાના હોય. એક એક વિષય ઉપર પૂરેપૂરું ધ્યાન લગાડવાનું હોય. કેવું લગાડવાનું હોય? ધ્યાન લગાડવાનું હોય. એક વિષયનું જ બધાને આની અંદર એક એક વિષય ઉપર જ કામ કરવાનું છે. કોઈને ક્રોધ છે તો ક્રોધ કાઢવો નથી, ક્રોધને એને સાક્ષી ભાવે જોવાનો છે. ક્રોધ છે તો છે, મહાપુરુષો નહીં ક્રોધ આવ્યા છે એવું નથી કે નથી આવ્યા. એમ ક્રોધ બધાને આવ્યો છે. ઈર્ષાય થઈ છે, લોભે થયો છે, પણ ક્યાં કયો લોભ કરવો, ક્યાં કઈ ઈર્ષા કરવી, ક્યાંથી નીકળી જવું અને ક્યાં રોકાઈ જવું, આ બે કળા આવડી જવી જોઈએ. કેમ કે આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં રોકાતા નથી અને ત્યાં આપણે આપણી ગતિમાં જાય જીવન. કેવું જાય? ગતિની અંદર આપણું જીવન આખું હાઈલો જાય છે, એટલે આપણે એમાં ખ્યાલ નથી કે આપણે ક્યાં રોકાઈ જવું. કેમ કે સંતોએ ત્યાં એટલું કીધું છે કે તારી મૃગ નયન અખિયાને વારી લે. આ દ્રષ્ટિ છે ને આખો દી આપણી બહાર જ બતાવશે. જોવું જોજો, આખો દિવસ આપણે બહારનું જ દર્શન કરાવશે, પણ ભીતરનું બધું પ્રકાશિત ક્યારનું બતાવે છે? બહારનું જ બતાવે છે. સૂર્યનું, તારાનું, આકાશનું, પૃથ્વીનું, જળનું, તેજનું, વાયુનું, આ બધા ક્યાંનું દર્શન બતાવે છે? બહારનું. પણ જેવું બહાર એક જીવન છે એવું એક અંદર એક જીવન છે. ક્યાં? જ્યારે પોતાની અંદર જેવું છે એવું જીવન છે અને ખ્યાલ પડી જાય કે આની અંદર શ્વાસ લઈ કોણ રહ્યું છે અને આની અંદર છોડી કોણ રહ્યું છે. જો આ સહજ ક્રિયા છે, કોઈ ક્રિયા નથી, સહજની અંદર ધ્યાન છે, ક્યાં થઈ જાય? ખરેખર શ્વાસ લેવા માટે આપણે કઈ કરવું પડે છે? આપણે મૂકવા માટે કઈ કરવું પડે એમ છે? આ સહજ છે. કેવું છે? એને સંતોએ કીધું છે કે આ સહજની અંદર તું એકવાર આવી જા. ક્યાં? સહજની અંદર જા. કેમ કે આપણે હદની અંદર રોકાઈ ગયેલા છે. ક્યાં? આપણે હદની અંદર રોકાઈ ગયેલા છે, પણ આપણું જે અનહદ છે એની અંદર આપણું ધ્યાન હોઈ જવું જોઈએ. ક્યાં ધ્યાન હોઈ જવું જોઈએ? અનહદની અંદર. ખરેખર આકાશની અંદર તમે ગોળી મારો છે ને ક્યાં લાગે? ક્યાંય લાગે? કેમ કે આપણું લક્ષ્ય નથી, એટલે આપણે ધ્યાન ખ્યાલ પડતો નથી. આપણે એક દ્રષ્ટાંત લઈએ એટલે તરત જ ખબર પડી જાય. આપણે મહાભારતની અંદર ગુરુ દ્રોણે ચક્રવ્યૂહ રચ્યું, એટલે ઝાડ ઉપર પક્ષી મૂક્યું અને બધાને શિષ્યને ભેગા કર્યા. પેલા ધર્મરાજાને બોલાવ્યા, બોલ શું દેખાય? તો કે ઝાડ દેખાય, પાન દેખાય, થડ દેખાય. તો કે ભાઈ બેહી જા, તારું કામ નથી. દુર્યોધનને બોલાય, તો શું દેખાય? તો કે નદી દેખાય, નાળા દેખાય, જમીન દેખાય. તું બેહી જા ભાઈ, તારું કામ નથી. એમ કરતા 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 બધાને બોલાવ્યા, છેલ્લે અર્જુનને બોલાવ્યો કે બોલ ભાઈ શું દેખાય? તો કે મને ચકલી દેખાય. તો ગુરુ ખીજાણા, હરખું અનુસંધાન કર. શું કીધું? હરખું લક્ષ્ય સાંધ. એટલે તો કે મને ચકલીની આંખ દેખાય. તો કે બરોબર નથી હજી. જો હું કીધું? હજી બરોબર નથી, હજી લક્ષ્ય બરોબર સાંધ. જો જે હાલતો હોય ને એને મહાપુરુષ એની ઉપર પૂરેપૂરું લક્ષ્ય રાખે. શું કરે? એમ સદગુરુનું કોઈ પણ બાળક હોય ને ક્યારેય કોઈ ખીજાય ને મહાપુરુષો તો સમજી લેવું કે આપણા માટે જ છે, આપણે ત્યાં મોઢું ન ફેરવી જવું. એમ સદગુરુએ જયારે એ લક્ષ્યની વાત કરી કે હરખું લક્ષ્ય સાંધ, એટલે કીધું કે હું દેખાય? તો કે મને કેવલ હવે લક્ષ્ય દેખાય. તો કે હવે બાણ છોડ. એમ આપણે બધાને શું દેખાય? મને જસમતભાઈ દેખાય ને રાજુભાઈ દેખાય ને. આ ભૂલ નથી? આ ભ્રાંતિના ભૂલા ઓધા ભવ ભટક્યા. સદગુરુ વિના તાળા કોણ ખોલે? કેમ કે આ ભ્રાંતિના જ ભૂલા છે ને. આપણે જ્યાં જોવું ત્યાં કેવા નર છે ને જીવતો મળે. કેવો? જ્યાં જોવું ત્યાં નર જીવતા, મન મરેલા મળે નહીં ક્યાંય. એવા મરેલા ને મરેલા મળે તો મોજું માણીએ. કેમ કે જ્યાં જોઈએ ત્યાં નર જીવતા. ખરેખર આમાં જીવતા એટલે કઈ રીતે જીવતા છે? આ બધા જીવતા જ છે ને. ખરેખર મરી ગયેલો કેને કહેવાય? જે મનથી, બુદ્ધિથી, ચિત્તથી, જેની વૃત્તિઓનો લય થઈ ગયો હોય, જેની બુદ્ધિનું રોકાણ થઈ ગયું હોય, જેની ચિત્તની વૃત્તિઓ સ્તંભ થઈ ગઈ હોય, કોઈનું મન સ્થિર થઈ ગયું હોય, એટલે ન્યાયનો લય થઈ ગયો. શું થઈ ગયું? કરવું નથી પડતો, પણ ધીમે ધીમે જેમ આપણે પાણીની ઉપર કાંકરો નાખીએ ને એટલે વમળો થાય,
અમરો થાય પણ એમાં તમે આપણે વારે ઘડે કાકરા નાખ્યા રાખીએ તો એ લેર શાંત થાય. એમ આપણે આની અંદર એક ને એક વસ્તુ બધી નાખતા જ જાય છે એમાં આને સ્થિર થવા દેતા. પણ જો એને ખબર પડી જવી જોઈએ કે આને સ્થિર થવા દેવું પડે, શું કરવું પડે? જેમ દૂધની અંદર ઘી છે પણ એને પેલા આપણે મેરવણ નાખી અને રહેવા દેવું પડે. શું કરવું પડે? એને સ્થિરતાના ઘરની અંદર રહેવા દેવું પડે. જેમ દૂધની અંદર આપણે છાસનું ટીપું નાખી દઈએ એટલે દહીંની અંદર પરિવર્તન થઈ ગયું. શું થયું? એમ આપણે પોતાની અંદર એક શબ્દ મૂકી દેવાનો, એ શબ્દનું આપણી અંદર પરિવર્તન થાય. શું થાય? સદગુરુએ જે શબ્દ આપ્યો છે ને એ આર પાર શબ્દ છે. કેવો છે? એની અંદર કોઈ વસ્તુ નથી રાત, નથી દિવસ, નથી કે કોઈ જ્ઞાતિ, નથી કોઈ વર્ણ કે વેશ, કોઈ વસ્તુ સંભવે નહીં, પણ છતાં બધાની હારે રમે છે. આપણે કોઈ પણ સ્વર ની હારે કોઈ વ્યંજન લખાય પણ સ્વર લખાય. આપણે કામ લખો છે ને, કામ લખાય પણ અ લખાય. આ સ્વર પોતાની હારે ભેગો ભળેલો છે અને એની આપણે ઓળખાણ નથી એટલે કીધું છે કે સદગુરુ ઉભા છે સામા. કેમ કે સદગુરુ સન્મુખ ઉભા છે, એને નજરેથી તમે નિહાળી લ્યો. આને કબીર સાહેબે કીધું છે કે મને સેજે સેજે ગુરુ મળ્યા રામાનંદા. ગોતવા જવાના નથી, હામે જ છે, પણ એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કેવો કરવાનો છે? ધીમે ધીમે આપણે પૂરણની ગતિ તરફ જવાનું છે. કેવું? જે પોતે ભાન ભૂલી ગયો છે એ ભાન આપણે ઓળખાણ થઈ જવું જોઈએ કે આની અંદર ભાન સ્વરૂપે પરમાત્મા રમી રહ્યો છે. જ્યારે ભાન સ્વરૂપ આની અંદર ખ્યાલ પડતો જાય કે હું જેને ગોતું છું એ હું પોતે છું, તો એવું ભાન થઈ ગયું તો હરિ અને આ જે કઈ પણ ઊભું થયું છે એ જુદા. કેમ કે જ્યાં સુધી જુદા છે ત્યાં સુધી બેપણું છે. કેમ કે આ તો કેવી વાત થઈ છે કે પોતે પોતાને ગોતવા નીકળ્યો છે અને આખી રાત ફરીને ગોઈતો અને દિવસે આવીને બેહી ગયો પણ પોતે પોતાને મળે. એમ જ્યારે પોતાની અંદર દ્રષ્ટિ જાહે એટલે આને ખબર પડી જાય કે હું કોણ છું. કેમ કે જગતનું આને ભાન થઈ ગયું છે. કેવું ભાન થયું છે? જગતની અંદર આનું ભાન થઈ ગયું છે એટલે પોતાનું ભાન થાતું. પણ સદગુરુએ આને આત્મબોધ આપી દીધો. કેવો? સદગુરુએ આને આત્મબોધ આપ્યો એટલે આને પેલા તો ખ્યાલ પડ્યો કે આની આ વિશ્વની અંદર કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. કેમ કે આની અંદર બધું હરખું કરાયું. સદગુરુ જ્યારે મળે એટલે આ જીવપણું છૂટી જાય. કેમ કે બધું હરખું કરાયું. એટલે કઈ રીતે હરખું કરાયું? કે આ વિશ્વની અંદર કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. તો ખરેખર આ બધા ઘાટ છે કોના? આ બધા ઘાટ હરિના જ છે. હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, અડગો રહીને ક્યાં ગોતે, ક્યાં નથી દીનો નાથ. કેમ કે જેને પણ આપણે અડીએ છીએ, બોલીએ છીએ, જે કંઈ પણ આપણે સાંભળીએ છીએ એ સ્વયં પોતે હરિનું સ્વરૂપ છે. એટલે કબીર સાહેબ બોલ્યા છે કે મૂકો કાહે ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ હું, ના જપ में ना तप में ना तीरथ में, मैं तो सिर्फ विश्वास में हूं. તમે માનો ન્યા મારી હાજરી છે. ક્યાં છે? ના જપ में ना तप में ना तीरथ में, મૂકો કાહે ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ. કેમ કે ખરેખર નજીકમાં નજીક વસ્તુ હોય તો પરમાત્મા સિવાય કાંઈ નથી. પરમાત્માની નજીક આપણે પરમાત્માની અંદર જ બેઠા છે અને પરમાત્માને આપણે ઝાંખી નથી થતી. આપણે હુઈ જાય છે રાતે તો આપણે નીંદર કોણ લાવી દે છે? આની અંદર ભૂખ લાગે તો આને જમાડી કોણ જાય છે? અને જે કઈ પણ શરીરની અંદર સહસ્ત્ર ક્રિયાની અંદર કોઈ પણ કાર્ય થાય છે તો એ કઈ કોણ જાય છે? આ કેવા વાળો તો હશે ને કોક. એટલે અહીંયા સંતો નક્કી કરીને કીધું છે કે નાહી નાહી કહત હે સોહી તેરા રૂપ, એસા અનુપ હે. આ નથી 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 કહી રહ્યા, કઈ કોણ રહ્યો છે? આ બધું આની અંદર આ બધી વાત કોણ કરી રહ્યો છે? આ નથી, આ નથી, આ નથી, પણ દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? દેખાય એમ નથી. જે કઈ પણ દેખાય છે હું નથી. આપણું જીવન દેખાય એની અંદર છે, પણ સદગુરુએ ક્યાં લઈ ગયા? જ્યાં રસ્તો પૂરો થઈ ગયો. સદગુરુ એવી જગ્યાએ ઉભા રાખી દીધા કે ત્યાંથી કોઈ આગળ રસ્તો જ નથી, સ્વયં તું પોતે. કેમ કે પોતાની આગળ બીજું કાંઈ નથી. જો પોતાના પુણ્ય વિના પાર નહીં પામે. જો પ્રથમ પહેલા સદગુરુ કૃપા,
પછી આપ કૃપા વરસે. પેલા સદગુરુની કૃપા આની અંદર વરસે ને તો પછી આની અંદર આપ કૃપા થાય. કેવી થાય? પોતે પોતાને આની અંદરથી અભ્યાસ શરૂ થાય અને પોતે પોતાને જવાબ દે. પોતે પોતાની અરે કોઈ પણ કામ કરતો હોય ને પોતાને મહત્વ આપીને ક્યારેય કામ ન કરે. સદગુરુને આગળ રાખીને કામ કરે કે જે કઈ પણ કાર્ય થાય છે એ તારા થકી થઈ રહ્યું છે. જો જે કઈ પણ કાર્ય થાય છે એ તારા થકી થઈ રહ્યું છે. અત્યારે રાત થઈ છે તો એના થકી, દિવસ થાય તો એના થકી. ત્રણે ત્રણ ઋતુની અંદર એ કોઈ ફેરફાર નથી. એ બધા સમયની અંદર એ બધી ઋતુઓ આવે છે. કેમ કે એક ઋતુ આવે તો બીજી ઋતુ જાય. જેમ શિયાળો છે તો ઉનાળાના આવા કઈ કરવું પડે, ચોમાસાના આવા કઈ કરવું પડે, એમ બધું પરિવર્તનશીલ છે. કેવું છે? આ સંસાર આખું પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ છે એનો આપણે નિયમ ખબર પડી જવો જોઈએ કે અર્જુન આ સંસાર બધોય પરિવર્તનશીલ છે. કેમ કે આપણે ક્યાં જીવન આપણું આખું રોકાઈ ગયું છે? કેમ કે માં લોયણ લાખાને કહે છે કે એકવાર જો જ્યોતના દર્શન થઈ ગયા તો માયા વ્યાપે. અને અહીંયા સંતો નક્કી કરીને કહે છે કે આત્મ જ્યોતિ તમે અળગી કરી અને દીવડિયા તમે સિદ્ધને બારો. આત્મ જ્યોતિ અળગી કરીને, કેમ કે પોતાને ભૂલીને આ કોઈ પણ કાર્ય કરે છે. શું કરે છે? આત્મ જ્યોતિ એટલે પોતાને ભૂલી અને કોઈ પણ કાર્ય કરવું ને એ દીવડિયા બાળવા સમાન છે. કેમ કે આપણે મૂલ્ય આપી દીધું, આ ઘાટને મૂલ્ય આપી દીધું. ઘાટ છે ને, ઘાટ ભાંગી અને ભૂક્કો થઈ જાવ જોઈએ એટલે કીધું છે કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ. ચોથા પદનો ભેદ જાણે એના થઈએ આપણે હરિના દાસ. કેમ કે આ નામ રૂપ ગુણની પાર છે આ વસ્તુ ભાઈ. 3 ગુણ સુધી તો હવ કોઈ હાલે છે, પણ આ તો ચોથા તે પદની વાત છે. કઈ છે? કેમ કે 3 ગુણમાં નામ રૂપ ગુણ એટલે આપણે ઘાટ આવ્યું, રૂપ આવ્યું અને ગુણ, 3 અવસ્થા આવી. પણ 3 ગુણથી સંતોએ પાર હાલવાની વાત કરી છે. આ 3 ગુણ સુધી તો કોઈ પણ હાલે છે. અને ગીતાની અંદર ભગવાન આની ખુદ સાક્ષી પૂરીને વાત કરે છે કે મારી આ ત્રિગુણી માયા છે ને, પાછી આને તજવી પણ બહુ મુશ્કેલ છે. કેમ કે આ ત્રિગુણી માયા છે. કેવી છે? આપણે ગમે ત્યાં જોઈએ એટલે પેલું આપણે શું દેખાઈ જાય? રૂપ દેખાઈ જાય કે નહીં? તો દ્રષ્ટિ કેવી થઈ જાય છે ખબર? આ વિશ્વ ચરાચરનું ઉપવનમાં પાણી મારું હું જ પીવડાવું છું. એ માનવ તું વિશ્વાસ કરી લે, સમય બનીને હું જ સમજાવું છું. કેમ કે કોણ આવી રહ્યો છે? ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ હું જ લંબાવી રહ્યો છું. એ માનવ તું વિશ્વાસ તો કર એકવાર. આપ કવિની ઝૂંપડીએ હું રામ બનીને રહી જાઉં છું. જો આપ કવિની ઝૂંપડીએ હું રામ બનીને રહી જાઉં છું. હું જ પાછો આવું છું. કોણ આવે છે? આપણી ઘેરે કોક આવ્યું હોય તો આપણે શું કે જેનો નિયમ હોય તે આવો જય ગુરુ મહારાજ. કોણ આવ્યું? એટલે ઈ જ આવ્યો. આપણે જે નિયમ પાળતા હોય એમાં કોઈનો વિરોધ નથી. જો જય રામા પીર કોણ આવ્યો? ઈ જ આવ્યો કે નહીં? એટલે તમે જેને જે પ્રકારે આવે છે તમારે ત્યાંથી ખાલી ઘાટ ઉપરથી દ્રષ્ટિ હટાવી અને અઘાટની દ્રષ્ટિ લાવવાની છે. કેવી છે? કેમ આખું આ ઘાટ દેખાય છે પણ એની અંદર આપણે ખ્યાલ પડી જવો જોઈએ કે આ સિમેન્ટ, રેતી અને કાકરા જ છે, પણ આ તો આવરણના હિસાબે આ દિવાલ ઊભી થઈ ગઈ. શું થઈ ગયું? એમાં હાડ, માંસ અને રુધિરનું આ બનેલું છે. એમાં આમાં દિલીપભાઈ ઊભા થઈ ગયા. આ દિલીપભાઈ આખો દિવસની અંદર ઊભા કેટલી વાર થાય ને એ જોવાનું છે કે આ દિલીપભાઈ આખો દિવસ ક્યાં ક્યાં ઊભા થાય છે, કેટલું આની અંદર આ બધું ધારણ થઈ જાય છે. આ ધારણ થઈ જાય છે એને મારે કઈ રીતે બેહાડવું, એ જ આખો અભ્યાસ કહેવાય. કેમ કે એનો અભ્યાસ પછી જેણે જાડ્યો છે ને એને પછી સમય ઘટે. આપણે બધા શું કરીએ? સમય કાઢવા જઈએ. શું કરીએ? પણ સદગુરુનો જો બાળક હોય તો એ સમય ક્યારેય ન કાઢે. એ પોતાની એક ક્ષણ એટલી કિંમત હોય કે ઈ પોતાને આત્મદેવને સાધે. કોને સાધે? એને ખ્યાલ પડી ગયો કે મારો દિવસ હોઈ ગયો, ઓહો મારાથી એટલું જાગૃતિ નો રહી, મારો એક દિવસ હોઈ ગયો, મારી જાગૃતિ નો રહી. આપણી બેંકની અંદર એટલા પૈસા થયા છે એનો આપણે ખ્યાલ પડી જાય કે કાલ એટલા થઈ જાય. આપણા જીવનની અંદર એટલા શ્વાસો ઓછા થઈ ગયા. માં ગંગા સતીએ તો ન્યા કીધું છે કે 21,600 શ્વાસ હોઈ ગયા જો જાગૃતિ વગર. તો આપણે એટલું તો ખબર પડવી જોઈએ ને કે આપણે આખો દિવસની અંદર શ્વાસ ક્યાંથી લઈએ, હું આખો દિવસ ક્યાં રોકાણો છું, કોઈનું કોઈની મારે નિંદા ટીકા તો નથી થઈ ને, કોઈની મારે ઈર્ષા તો નથી થઈ ને, કોઈને મારા થકી કઈ ખોટું તો નથી થયું ને.
જો માં ગંગા સતી તો ન્યા સુધી કહે છે કે પગલું ભરે ને ઉપદેશ તપાસે, પગલું ભરે તો ઉપદેશ તપાસે, તરત જ સદગુરુને આગળ રાખીને કામ કરે. કોને આગળ રાખે? સદગુરુને આગળ રાખીને કામ કરે કે આ જે કંઈ પણ છે એ સદગુરુએ મને આપ્યું છે અને હું એનો માલિક નથી. જોઉં આ જે કંઈ પણ આપ્યો છું હું તો એનો રખેવાળ છું. હું કરું છું ખાલી એની વાડીની અંદર હું મજૂરી કરું છું. ખબર પડી જાય છે કે આનો માલિક નતો. આપણે ઘરની અંદર ગયા હોય તો આપણે એના માલિક થઈ જાય. જો આપણે પત્ની ઉપર આપણો દાવો લગાડીએ, પુત્ર ઉપર આપણો દાવો લગાડીએ, આપણા ઘર પરિવાર ઉપર આપણે દાવો લગાડીએ, એનો કોઈ ના નથી, વ્યવહારિક દ્રષ્ટિ બરોબર છે, પણ જે આત્મજ્ઞાનની અંદર જે કોઈ પણ આવે ને ખબર પડી જવું જોઈએ છે કે આ બધા પરમાત્માના સ્વરૂપ છે. કેવા છે? આની અંદર જે કોઈ પણ મને મળે છે, પત્ની છે તો માતાજી તરીકે માનો, પુત્ર છે તો એને દેવ તરીકે માનો, કેમ કે આમાં જે કંઈ પણ છે એ નાના મોટા હરિના રૂપ છે. અભ્યાસ ધીમે 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 જાગશે ને એટલે આની જે આંખ જે છે ને એ ખુલી જાય. એટલે રાઠોડ સાહેબ કહે છે કે ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠે પોર ઉભેલ છે. લ્યો, જળ જીવન ચેતનમાં મારી નજરેથી નિરખેલ. આ તો ભાઈ ખુલ્લી ખડકીનો ખેલ. કેમ કે સદગુરુએ આપીને એટલે ખિડકી ખુલી ગઈ. જે દ્રષ્ટિથી એ બધું આ જગત જોતો હતો ને આ બધું હું જોવા વળગી ગયો? ભ્રમ મટી ગયો ને બ્રહ્મ જોવા વળગી ગયો. હું જોવા વળગી ગયો? સદગુરુ મળ્યા ને એટલે આનો ભ્રમ મટાડી દીધો. એટલે મીરાબાઈએ કીધું છે કે આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મટે, આત્માને ઓળખા વિના ભ્રમણાના ભાંગા વિના લક્ષ 84 નહીં મટે. ટોટેલિંગ મહાપુરુષોએ સંતોએ આત્માને ઓળખવાની જ વાત કરી છે. આપણે કોઈએ એમય નથી કીધું કે ફલાણા ભાઈને ઓળખો કે આને ઓળખો કે એવું કાંઈ નહીં. કોઈ જ્ઞાતિને ઓળખો, કોઈ સંપ્રદાયને ઓળખો એવી કઈ વાત કરી છે? એટલું જ કીધું છે કે આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મટે. કેમ કે આની અંદર રસ સદગુરુએ રેડ્યો. કેવો? કેમ કે આની અંદર હરિ રસ રેડ્યો અને આ રસ સંતો ધીમે ધીમે પીવે. કેમ કે ધ્રુવને પિયા, પ્રહલાદને પિયા, ઓર પિયા રોહિદાસ, दास कबीरा ने भर भर पिया फिर पीवन किया. केम के राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे सो मगन हो जाए. केम के हरी रस आनी अंदर जो रेड़ाई जाए तो आने तृप्ति मटे ज नहीं. हजी आवा दियो, हजी आवा दियो. केम के हरी रस एवी वस्तु है कि दिवसे हुई तो रात घटे, रात हुए तो दिवस घटे. केम के हरी रस एटलो छे ने अंदर आनी अंदर एटलो बधो परिबळ छे ने के एनी अंदर आपणे तृप्ति नो पामी सकीए. केम के गमे एटली तरस आपणे लागी गयो पण आपणी तरस नो मटे. एक आपणे दृष्टांत लीए એટલે તરત ખબર પડી જાય કે ખાથીને ખૂબ પાણીની તરસ લાગી, ખૂબ પાણીની તરસ લાગી એટલે જંગલની અંદર ચારેય બાજુ ભટકે, ભટકે એટલે દોડતો 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 ચારેય બાજુ ફરે. એમ ફરતો 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 એને એક તળાવ દેખાણું ને પાણી દેખાણું ને તરત જ પાણીની અંદર એને છલાંગ લગાવી. છલાંગ લગાડી ભેગા જ પાણી જેવું એના શરીરની અંદર ગયું અને તરત જ એને અંદરથી અવાજ નીકળ્યો, હાઈસ. હવે આ હાઈસ ઓલું પાણીની અંદર જે માછલું હતું એ સાંભળી ગયું કે હાથીભાઈ, હાથીભાઈ કે બોલો બેન. તો કે આ હાઈસ શું છે? હવે એ કે આને કઈ જુક્તિ કરીને સમજાવું? તો કે નહીં, તમે કયો ને કયો. એટલે આ ઊંડમાં માછલાને પકડી અને કિનારે મૂકી દીધું, કિનારે મૂકી દીધું અને તડફડિયા વાળવા માર્ગી ગયું. તડફડિયા મારવા વર્ગી ગયું. ધીમે 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 તડફડિયા બહુ અતિ મારવા વર્ગી ગયું. એટલે હાથીને એમ થયું કે આ મરવાને ક્ષણ ઉપર આવી ગયું, આના અંતિમ શ્વાસ ઉપર આવી ગયું. એટલે જેવું એ ઊંડમાં માછલાને લઈને પાણી મૂકી દીધું કે માછલું બોલ્યું, હાઈસ. આ અનુભવની વસ્તુ છે. કેવી છે? એમ જયારે સદગુરુ મળે એટલે આનો હાશકારો થઈ જાય. કેવું થઈ જાય? હાશ, હવે મારો કિનારો આવી ગયો. જો સદગુરુએ આને નામનો કિનારો આપી દીધો. કેવું? નામ નયન में रम रहा देखत विरला कोई जाको पूरा सदगुरु मिले ताको मालूम હોય. કેમ કે આને નામનો કિનારો આવે ને એટલે આ બધાય નામ છૂટી જાય. આ દેહના નામ છે ને એ બધાય છૂટી જાય. કેવું? નામ નયનમાં રમી રહ્યું છે. ક્યાં? જ્યાં ક્યાંય પણ જોવું છે ને ઈ જ રમી રહ્યું છે. પાંદડું એક જુઓ ને બીજે બીજે ભૂલી પડ્યું.
કેમ કે આભમાં આવડી ફૂલવાળી આ વાડીઓ કોણે બનાવી? લાલ પીળા ને પચરંગી આ છાપમાં છલકી રહી. આ બધા લાલ પીળા ને પચરંગી ફૂલ છે. આમાં કોઈના મોઢા હરખા છે? આ બધા લાલ પીળા ને પચરંગી છે ને. આ બધા સદગુરુના છાબડાની અંદર બધા છલકી રહ્યા છે. કેમ કે આવો જો સદગુરુને જ્ઞાન આની અંદર ઉતરે તો આને જીવનની અંદર જાગૃતિ આવે. જેમ 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 જાગૃતિ આવતી જાય ને એમ આ જે ઘાટનું ભાન છે એ ભૂલાતું જાય અને આત્મજ્ઞાનના દર્શન થતા જાય. કેમ કે સદગુરુનો બોધ કોઈ સામાન્ય ગણવો નહીં. કેમ કે એની અંદર અહોનિશ જેટલી પણ આપણી સુરતા રહી એટલું જ આપણું જીવન સફળ છે. બાકી જેટલું પણ આપણું આ વ્યર્થ જિંદગીની અંદર જે કંઈ પણ જાય છે એ બધું ટોટેલિંગ આપણું ક્યાં કાળના મુખની અંદર જાય છે. એટલે સદગુરુનો જે કંઈ પણ આની અંદર રીત બતાવી છે એ રીતની અંદર પૂરેપૂરું લક્ષ્ય રાખી અને સદગુરુને દેવને પ્રાર્થના કરી કે હે ગુરુ મહારાજ, મારા જીવનની અંદર તમે જાગૃતિ આપો, મને દ્રષ્ટિ આપો, મને ક્ષમતા આપો. સવારે ઉઠીને આવી પ્રાર્થના કરાય. કેમ કે સદગુરુ અને શિષ્ય ઉપર એની કૃપા વરસાવે. કેમ કે ધીમે 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 એક દિવસે ન થાય પણ ધીમે 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 જ્યારે આનું લક્ષ્ય બંધાય ને એટલે કિનારો જરૂર મળશે. આવો સદગુરુનો મહિમા છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.